નમસ્કાર દર્શક મિત્રો, હું છું શૌનક વ્યાસ અને આઝાદીના અમૃત મહોત્સવના વિશેષ કાર્યક્રમ સંભારણામાં હું આપનું સ્વાગત કરું છું. આજે કવિ દુલાભાયા કાગ રચિત એક દુહાથી આપણા આ કાર્યક્રમની શરૂઆત કરીએ. હાથ વખાણા હોય કે વખાણું દિલ વાણિયા, કલમ વખાણું હોય કે તારી જીભ વખાણું ઝવેરચંદ. આ દુહાના માધ્યમથી કવિ કાગ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે કહે છે. મેઘાણી એક એવા સર્જક હતા જેના હાથ, હૃદય, કલમ અને જીવન સતત એકબીજા સાથે સંવાદમાં રહીને જ વહેતા હતા. એટલે જ તો જે એમના હૃદયને માન્ય હોય તે જ તેમના હોઠ પર હોય અને એ જ તેમની કલમથી કાગળ પર ઉતરતું હતું. ઝવેરચંદ મેઘાણીના આ ગુણથી તેમનું દરેક સર્જન, એ પછી વાર્તા હોય, કાવ્ય કે પછી શૌર્યગીત, સીધું જ લોકોના હૃદય સોસરવું ઉતરી જતું. લોક સાહિત્યનું અનન્ય સર્જન કરી મેઘાણીએ એક સર્જક તરીકે પોતાના યુગની વંદના તો કરી જ, પણ સાથે સાથે કેટલીય દાંભિકતાઓ અને તાનાશાહી સાથે પડકાર ફેંક્યો. પડકારરૂપ એમને એક સરસ મજાનું સાહિત્યરૂપી એક સર્જન આપ્યું. મહાત્મા ગાંધીએ જ્યારે દાંડી યાત્રા શરૂ કરી ત્યારે ધોલેરામાં પણ સત્યાગ્રહના મંડાણ થયા હતા. એ જ સમયે ઝવેરચંદ મેઘાણીએ રચેલા શૌર્ય ગીતોના સંગ્રહનું પુસ્તક સિંધુડો પ્રકાશિત થયું હતું. સિંધુડો શૌર્ય ગીતોની જાદુઈ અસર થતાં તે સમયે પ્રચંડ લોકજુવાળ ઉત્પન્ન થયો અને બ્રિટિશ સરકાર પણ ચોંકી ઉઠી અને સિંધુડો જપ્ત કરી લીધો હતો. બાદમાં ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. મેઘાણીએ જેલવાસ દરમિયાન પણ કોઈનો લાડકવાયો, સૂના સમંદરની પાળે, અમારે ઘેર હતા જેવા અમર ગીતોની રચના કરી હતી. તો ચાલો આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમ થકી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સર્જનમાં ધરબાયેલા વતન પ્રેમને આપણે સૌ વંદન કરીએ. કુદરતના સાનિધ્યમાં પંચાળની ભૂમિ પર ચોટીલા પહાડની તળેટીમાં રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ વિક્રમ સંવત 1953 શ્રાવણ વદ 5 દિવસે થયો. 1897ના ઓગસ્ટનો દિવસ એ ગુર્જર સાહિત્યનો પનોતો દિવસ હતો. માતા ધોળીબા અને પિતા કાલિદાસ મેઘાણીને ત્યાં કશ્યપ મુનિના કુમાર જેવો લોક સાહિત્યનો, રાષ્ટ્રપ્રેમનો, શૂરવીરતાનો, શીલ અને નિષ્ઠાના મૂલ્યોનો શાયર સમો સૂર્ય પ્રગટ્યો. મેઘાણીનું પ્રાથમિક શિક્ષણ દાઠા, પાળિયાદ વગેરે જગ્યાએ થયું, જ્યારે માધ્યમિક શિક્ષણ અમરેલીમાં પૂરું કર્યું. બીએમાં વધુ સારા અભ્યાસ માટે જૂનાગઢની બાઉદીન કોલેજમાં કવિ ભણવા ગયા. અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે 1916માં કવિ બીએ પાસ થયા. એમએનો અભ્યાસ ચાલુ કર્યો અને શિક્ષક તરીકે સનાતન ધર્મ હાઈસ્કૂલ ભાવનગરમાં જોડાયા. કવિના ભીતરમાં તો શૈશવ કાળથી જ લોક સાહિત્યના રસઝરણા વહ્યા કરતા હતા. એ પ્રવાહને કળનારો કળો મળી ગયો કલાપીના બાલ સ્નેહી, સાહિત્ય રસિક, ધર્મપ્રિય, અનુભવી સજ્જન હડાળાના દરબાર વાસુરવાળા. કથા વાર્તાના કોઠાર સમા ગઢવી સામંતભાઈને ત્યાંથી વાર્તાઓ સાંભળી કવિએ એને પોતાની શૈલીમાં લખી. સગાવાલાઓ વચ્ચે વીંટળાયેલા મેઘાણીને લગ્ન માટે સગાઓએ પીછો કર્યો. એકલવાયુ જીવન વિતાવવા માંગતા મેઘાણીના લગ્ન જેતપુરમાં રહેતા દમયંતીબેન સાથે થયા. કવિએ જુદા જીવનની યાત્રા આરંભી. મેઘાણીના મિત્ર ગુલાબચંદભાઈને નોકરી વશાત એ જ અરસામાં વિવિધ ગામોમાં મુલાકાતે જવાનું થયું. એમણે મેઘાણી અને દમયંતીબહેનને તેમની સાથે જોડાવા કહ્યું. મેઘાણી લગ્ન બાદ જૂનાગઢ, થાણા, દેવડી, વાડિયા, જેતપુર વગેરે ખૂબ જગ્યાઓએ ફર્યા. આ મુસાફરી દરમિયાન લોક સાહિત્યના સાગર સમા કવિએ મોતીની ઢગલીઓ, અમર રસની પ્યાલી, ચોરાનો પોકાર,
વગેરે લખ્યા. એક જમાનો હતો જ્યારે ચોરો ગામની, ગામના લોકોની, ગામના ઇતિહાસની એક જીવતી જાગતી તવારીખ હતી. ત્યાં શૌર્ય, પ્રેમ, માનવતા, ત્યાગ, બલિદાન અને ગર્વની ગાથાઓ રચાતી અને કવાતી. ભાંગી પડેલા ચોરાનો આર્તનાદ ચોરાનો પોકારમાં નિરૂપાયેલો છે. અમૃતલાલ શેઠના આમંત્રણથી સૌરાષ્ટ્રના તંત્રી મંડળમાં કવિ જોડાયા. કવિના 2-3 લેખ સૌરાષ્ટ્રમાં છપાયા અને તેના માલિક અમૃતલાલ શેઠે તેમની કલમનું કૌવત પીછાણ્યું. હડાળાની ડેલીમાં વાસુરવાળા સાથે ગાળેલી રાતોની રાતોમાં ચારણ કવિઓ, વહીવંચા બારોટો સાથે વાર્તાલાપ કરીને મેઘાણીએ અનેક કથાના પાયા ચણ્યા અને પછી તો તેનો અમલ ચડ્યો. પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ઝવેરચંદ મેઘાણીનું જીવન એક પ્રકારનું ભ્રમણ જ તો હતું. 51 વર્ષના જીવનકાળ દરમિયાન તેઓ ચોટીલા, દાઠા, બગસરા, અમરેલી, રાજકોટ, લાખાપાદર, ઝીંઝુવાડા, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, રાણપુર, બોટાદ, મુંબઈ, કલકત્તા એમ ડઝન કરતાં પણ વધુ ગામોમાં રહ્યા અને લોક સાહિત્યનું ખૂબ ઊંડું સંશોધન કર્યું. કાલગ્રાસ બની ભૂલાઈ જાત એવા લોક સાહિત્યને ખોળી મેળવીને તેમણે ગ્રંથસ્થ કર્યું. અનેક સ્થળે તેને ગાઈ સંભળાવ્યું અને રસદર્શી પરિચયો લખીને તેની સાહિત્યિક કિંમત સાહિત્યકારોને સમજાવી. લોક સાહિત્ય પ્રત્યેની મેઘાણીની દૃષ્ટિ મુગ્ધ રસિકની જ ન હતી, નિરીક્ષક અને પરીક્ષકની પણ હતી. આથી જ તેમણે લોક સાહિત્યના ચલણી સિક્કાને માત્ર વટાવી જાણ્યો નહીં, પણ સંપાદક, સંશોધક, વિવેચક તરીકે પોતાની પરિષ્કૃત દ્રષ્ટિથી ઘસી ઘસીને એ સિક્કાને તેમણે ઉજળો પણ બનાવ્યો. આ અંગે મેઘાણી સૌરાષ્ટ્રની રસધારની પ્રસ્તાવનામાં લખે છે, મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિશ્વાસ નાખેલો કે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ભૂમિમાં કવિઓને પ્રેરણા સૂજે એવું કશું રહ્યું જ નથી. એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીર જવું પડે છે. એવું આકરું મહેણું પામેલા આ કાઠિયાવાડની, આ સૌરાષ્ટ્રની પૂરી તો નહીં પણ બની શકે તેટલી પીછાણ આપવાનો રસધારનો અભિષેક છે, અભિલાષ છે. હિમાલયના બરફ શિખરે ઉપર સૂર્યના કિરણ પડે અને વિંગલિત બનીને ધારા રૂપે વહેતા લાગતું એ બરફ શિખર કદી ન ગયેલું એવું કલકલ ગાન કરવા લાગે છે. એવી રીતે ઇતિહાસની અંદર પણ ચારણના કલ્પના કિરણોના સ્પર્શ થતાં એવું જ અદ્ભુત એક ગાન ઉઠે છે. રસધારની અંદર એકલી કલ્પના નથી, ઇતિહાસને એ ગૌરાવી રહી છે. 1928માં લોક સાહિત્યના સંશોધક મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક અપાયો. આ સુવર્ણચંદ્રકના તેઓ પ્રથમ અધિકારી બન્યા. ગાંધીજીએ શરૂ કરેલી સ્વરાજની લડતમાં કવિ જોડાયા અને 1930માં સિંધુડો લખ્યું, જે સરકારે જપ્ત કર્યું. મીઠાનો સત્યાગ્રહ જોઈ પાછા આવતા રાણપુર ખાતે તેમના નિવાસ સ્થાને કવિની ધરપકડ થઈ. વોરંટ જુધાણીના નામનું હતું, પણ મેઘાણીને ગિરફ્તાર કરવામાં આવ્યા. કવિને 2 વર્ષની સજા થઈ. ત્યારે ધંધુકા કોર્ટમાં તેમણે કહ્યું, મારું હૃદય ઉન્માદથી નાચી ઉઠે છે. તમારાથી ફાંસીના માછલાની ભેટ થઈ શકતી હોય તો એ ભેટને મારું પરમ સૌભાગ્ય સમજીશ. સજા વધાવી લઈને કવિએ આઈરિશ વીર મેક્સવિનની પ્રાર્થના ગાઈ, હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીરથી કંપાવતી અમ ભય કથાઓ. આ ગાયું ત્યારે ન્યાયાધીશ ઈસાણીની આંખો પણ ભીજાઈ ગઈ હતી. જેલમાં શ્રી દેવદાસ ગાંધીએ પ્રસિદ્ધ અંગ્રેજી કાવ્ય સમબડીઝ ડાર્લિંગ તરફ ધ્યાન દોરતા કવિએ કોઈનો લાડક વાયો રચ્યો.
1931માં ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં જવાનું સ્વીકાર્યું ત્યારે મેઘાણીએ લખ્યું, છેલ્લો કટોરો. મહાત્મા ગાંધીના મનોમંથનનું સચોટ દર્શન આ કૃતિમાં થયું ત્યારે ગાંધીજીએ કવિને રાષ્ટ્રીય કવિ તરીકે બિરદાવ્યા. 1932ના સત્યાગ્રહમાં સૌરાષ્ટ્ર સામયિક બંધ થયું, પણ છાપખાનું ચાલુ રાખવા સાહિત્ય અને ઇતિહાસનું સાપ્તાહિક ફૂલછાપ શરૂ થયું. ફરી પાછા બોટાદમાં જઈને વસવાનો કવિએ નિર્ણય કર્યો. 1933માં એમને કારમો આઘાત લાગ્યો. તેમના પત્ની દમયંતીબહેને અગ્નિ સ્નાન કર્યું. મેઘાણીના અંગત જીવનની એ સૌથી દુઃખદ અને હલબલાવી નાખે એવી ઘટના હતી. કવિ મુંબઈ ચાલ્યા ગયા. કવિ પોતાના શબ્દોમાં કહે છે કે કાળ સંયોગે મારા જીવતર પર હિમ પાડ્યું. આંગળાઓને જે હિમે થીજવ્યા હતા એ હિમ પર મિત્રોના સ્નેહ કિરણો ચમકતા રહ્યા. અને ફરી મારા છૂટા થયેલા આંગળાઓએ કલમ લીધી. આમ પુનર્જીવિત થયેલી આંગળીઓએ રચાયા પલકારા અને પ્રતિમાઓ. સોરઠી સંતોમાં સંત દેવીદાસની, દાના ભગતની વાર્તાઓ લખાય. એ સોરઠી ભક્તોની ભાવના એમના સત્યશીલના અને ઈશ્વરી સ્વરૂપને લેખણમાં ટાંક્યા. મંદિરના માંડવા કે ચમત્કારી કુંડો, જ્યાં અવધૂતોની ધૂણી ધકતી, જ્યાં કીર્તનકારોના ઢોલ મંજીરા ગુંજી ઉઠતા, ત્યાં કવિની કલમ નાચી ઉઠતી. 1934માં નેપાળના પંડિત શિરોમણી હરિહર શર્માના વિધવા પુત્રી ચિત્રાબેન સાથે કવિના ફરી લગ્ન થયા. 1936માં ફૂલછાપનું નાવ ડોલતું હતું. મેઘાણી તંત્રી તરીકે આવે તો ફૂલછાપ તરે એવું સૂચન થયું. મેઘાણીએ તંત્રી પદ સ્વીકાર્યું અને વતન પાછા આવ્યા. આમે સોરઠની ધરતી એમને ક્યાં છોડવી હતી? બોટાદનું એ સ્ટેશન અનેક જૂની યાદોથી ભરેલું હતું. કવિએ બોટાદમાં સંસાર માંડ્યો. કુટુંબ કબીલા સાથે જાતે જ બંધાવેલા મનપસંદ ઘરમાં કવિએ જિંદગી શરૂ કરી. ઝવેરચંદ મેઘાણી ઉચ્ચ કોટીના સાહિત્યકાર હોવા છતાં ખૂબ સામાન્ય જીવન જીવતા હતા. મેઘાણી પોતે તો સ્વાવલંબી હતા, પણ પોતાના બાળકોને એ જ શીખ આપતા. તેઓ રાણપુરમાં સૌરાષ્ટ્ર અખબાર ચલાવતા હતા. રજાના દિવસે રાણપુર ન ગયા હોય તો બાળકોને લઈને ગામની વાડીએ જાય. કપડાં લઈને ગયા હોય ત્યાં સૌને કપડાં ધોતા શીખવે. દરેકને પોતાના થાળી વાટકા પણ સાફ કરાવે. અને તેમના દીકરી ઇન્દુબેને પોતાના સંસ્મરણોમાં લખેલું છે કે રસોઈમાં તેઓ બહુ રસ લેતા હતા. એ યુગ ચૂલાનો હતો. ચૂલો પેટાવ્યા પછી ફૂંક મારતા બધાને ન આવડે, પરંતુ મેઘાણી સંતાનોને ફૂંકણીથી ચૂલો કેમ સળગતો રાખવો એ પણ શીખવતા. જીવનના છેલ્લા વર્ષો તેમણે બોટાદમાં ગાળ્યા. રોજ સવારે વહેલા ઉઠી બોટાદથી રાણપુર નોકરી માટે જતા. સવારે 5 વાગે ઉઠીને પોતાની ચા જાતે જ બનાવતા. પોતે સમયસર ઘરના બીજા સભ્યોને ખલેલ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતા. આખો દિવસ કામ કરીને રાતે ઘેર આવે પછી લેખન કાર્ય કરે. પોતાનું એક ટેબલ હતું, તેના પર બેસી મોડી રાત સુધી લખે. વળી રાતે સૂતા પહેલાં દરેક બાળકના માથે હાથ ફેરવવાનું ચૂકતા નહોતા મેઘાણી. પથારીમાં પડતા પહેલાં ગાયોની ગમાણમાં જતા તેમના માટે ઘાસ પાણી પૂરતા છે કે નહીં તે પણ જોઈ લેતા. મૃત્યુના દિવસ સુધી તેમનો આ જ ક્રમ જળવાઈ રહ્યો હતો. બેબીશાળ, તુલસી ક્યારો, સમરાંગણ જેવી નવલકથાઓ ફૂલછાપના છાપરા હેઠળ જન્મી. 1941માં કવિ મેઘાણીને કવિવર ટાગોરનું શાંતિનિકેતન જવાનું નિમંત્રણ મળ્યું. શાંતિનિકેતનને તો એ વર્ષોથી ઝંખતા હતા. પહેલીવાર કલકત્તા ગયા ત્યારે જ એ તો બંગાળના પ્રેમમાં પડી ગયા હતા. એ પ્રેમ તો પછીથી રવિન્દ્રનાથની આસક્તિમાં પરિણમ્યો હતો.
ટાગોર સાથેની યાદગાર મુલાકાતમાં સમય થંભી ગયો હતો. રાષ્ટ્રીય ચળવળમાં અને ગાંધીજીના કાર્યક્રમોમાં સક્રિય રહીને મેઘાણીએ જુસ્સાભર્યા તંત્રી તરીકે નામના મેળવી અને એની સાથે સાથે તેમણે ફૂલછાબને સદ્ધર કરી. રવિન્દ્રનાથની જેમ જ મેઘાણીનો આત્મા પણ છલકતી વર્ષાની વાદળી જેવો કવિતાથી ભીંજાયેલો હતો. રવિન્દ્રનાથની કૃતિમાંથી તેમણે રવિન્દ્ર વીણા આપી. 1945માં ફૂલછાબમાંથી નિવૃત્તિ લીધી અને મહારાજ રવિશંકરના જીવન અનુભવોનું પુસ્તક માણસાઈના દીવા પ્રગટ થયું, જેને 1946ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે મહિલા પારિતોષિક મળ્યું. ગોધણની ઘંટડીનો રણકાર અને ગોંદરાની ગોધૂલીને મેઘાણી જીવનભર વફાદાર રહ્યા હતા. એ વફાદારીએ એમને એક જાતનું આત્મગૌરવ અર્પ્યું હતું. મેઘાણી ધરતીના છોરું હતા. પહાડમાં ઉગેલા વૃક્ષોની માફક જ મેઘાણી વિકસ્યા હતા. કુદરતના હરિયાળા ખોળે અને તેના ખરબચડા સ્કંધો ઉપર ઉછરેલા મેઘાણીને ધરતી માટેનો પ્રેમ, ધરતીના નિજી સંતાનો માટેનો પ્રેમ અજોડ હતો. સોરઠની ધરા અને તેનું વાતાવરણ, કવિના બાળસંગી પહાડો અને નદીઓના પડઘાઓએ કવિના ભાવનાશીલ હૃદયને ઝંઝોળી નાખ્યું અને કવિની કલમે લખાયેલી શૌર્ય, પ્રેમ, માનવતા, બલિદાન, દેશપ્રેમની કથાઓ, ઇતિહાસના પાનાઓ તેમની કલમથી જીવિત થઈ ગયા હતા. મેઘાણીની લોકહૃદય પ્રત્યેની નિષ્ઠા એ શબ્દોમાં શોધી શકાય. હૈયા ઉકલત પ્રમાણે અંતરાત્માની પ્રેરણાને વશ વર્તીને એકવાર જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા, પછી આડું અવળું જોવાનું નહીં, એવી નિષ્ઠાથી પોતે સ્વીકારેલા સ્વધર્મને મેઘાણી જીવનના શ્વાસે શ્વાસે વફાદાર રહ્યા હતા. છેલ્લે 1947માં આખરી પુસ્તક પ્રગટ થયું, સોરઠની સંતવાણી, અને 9મી માર્ચ 1947ના દિવસે સોરઠનું ઋણ અદા કરી કવિ અતીતમાં ચાલ્યા ગયા. સલખે ઘણો અરે યાદ પરાય અન પાણી પણ ઈશ્વર આજ ઈશ્વર આધીન આપણે અરે કોક દે મળશું જ મેઘાણી પણ સુતા જય શમશાનમાં અરે જેની હોડો તે તાણી પણ કંઈક વધુ દિવાડા વાણીના અરે તે તો મરદાઈ મેઘાણી. 1946ના સાહિત્ય પરિષદ સંમેલનમાં આપેલા વ્યાખ્યાનમાં ઝવેરચંદ મેઘાણી કહે છે, લેખકનું સાધન છે શબ્દકલા. પ્રાપ્ત જ્ઞાન અથવા જીવન દર્શનનું રહસ્ય શિલ્પ સુંદર શબ્દ રૂપે પ્રગટાવવું એ છે એનું સાધ્ય. આપણું પ્રેરક બળ છે આપણી આત્મસંતૃપ્તિ. એક દિવસ થાય કે આ આનંદ તો મનમાં સમાવ્યો સમાતો નથી, છલકાઈ છલકાઈને બહાર ઢળે છે. એને શબ્દોમાં વહાવી અન્યજનોને પણ રસભાગી બનાવવું નહીં,
તો ત્યાં લગી જંપ નહીં વળે મને. નિજાનંદના આ રસભર કુંભ અને જનોને પાવાની લાગણી જો સાચી હશે તો બિંદુ માત્ર અનુભવમાંથી વાણીને અમૃતધારા ફૂટશે. કવિના આ શબ્દો તેમના જીવનનો આખો વૃત્તાંત કહી જાય છે. મેઘાણી આરંભથી અંત સુધી પોતાની કલમને વફાદાર રહ્યા. રાગ દ્વેષથી એમની કલમ ખરડાઈ નહીં. જિંદગીના અનેક ઝેર પીધા, પણ એમની ખુમારી એવી ને એવી જ રહી. સાહિત્યના ઘણા ક્ષેત્રોમાં તેમણે સફર કરી. કવિએ નિજના આંસુ સિંચીને સાહિત્ય સર્જવું, લોક સાહિત્યની સેવામાંથી એમને ચડાવવા કોઈ સમર્થ નીવડ્યું નહીં. એમણે લોક સાહિત્ય, લોકગીત, લોકસંગીતની સેવા કરવા પૂરતી જ જીવન સિદ્ધિ કેળવી હતી. બાકી બધા સંકલ્પો અને મુરાદો એમણે ગૌણ કર્યા. શરીર ટક્યું ત્યાં સુધી સેવા કરી. અલબત્ત ગુજરાતના ધરતીના પડ ઉખેડવાની એમની આરઝુ અધૂરી રહી ગઈ. ગુજરાતની નદીઓને લડાવવાની એમની ઈચ્છા વણછીપી રહી. ચરોતરની કૂંજો અને મહીની ભેખડોની ગાથા ગાવાની અધૂરી રહી ગયેલી એમની ઈચ્છા હતી. નર્મદાના તીરે તીરે ઘૂમી વળીને ગુર્જર સંસ્કૃતિને ખોળીને ઉપાસનાના અરમાન અધૂરા રહી ગયા મેઘાણીના. આજે માત્ર શેષ રહી છે એ શબ્દલિપિ, સુરલિપિ, આત્મશિલ્પીની ચિરંજીવી સ્મૃતિઓ. અને તેમની આ સ્મૃતિને આપણે સૌ શત શત નમન કરીએ.